નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકારે સરકારી તેમજ અર્ધ સરકારી અને અન્ય કચેરીઓ જે સરકારી કામકાજ હેઠળ આવે છે તે તમામ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે આ નિર્ણય જે લેવામાં આવ્યો છે તે તમામ સરકારી કચેરીઓ હોય કે પછી અર્ધ સરકારી કચેરીઓ હોય કે અન્ય સરકારી કામકાજને લગતી કચેરીઓ હોય તે તમામને લાગુ પડશે. તો આજના વિડીયોમાં ગુજરાત સરકાર દ્વારા જે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તે વિષય પર ચર્ચા કરીએ. તો હવેથી તમામ પ્રકારની જે સત્તાવાર કાર્યવાહી છે તે માટે ડિજિટલ હસ્તાક્ષર જરૂરી રહેશે. આ અંગેનું પરિપત્ર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર પણ કરી દેવામાં આવ્યો છે. દેશભરમાં એકસૂત્રતા, પ્રમાણિકતા અને ચકાસણીની સરળતા સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું કહેવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકારે ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકાર દ્વારા રાજ્યની તમામ સરકારી, અર્ધ સરકારી અને સરકારી કામકાજને લગતી અન્ય કચેરીઓમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી તમામ પ્રકારની સત્તાવાર કાર્યવાહી માટે ડિજિટલ હસ્તાક્ષરવાળા જન્મ અને મરણના પ્રમાણપત્રોને ફરજિયાતપણે માન્ય ગણવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ અંગેનો પરિપત્ર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જેની ટ્વીટ કરીને ગુજરાત ગવર્મેન્ટ દ્વારા માહિતી પણ આપવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ડિજિટલ સિગ્નેચરવાળા જન્મ મરણના પ્રમાણપત્રના પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે. રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજિયાત સ્વીકાર કરવા આરોગ્ય અને તબીબી સેવા વિભાગના પરિપત્ર મુજબ આ નિર્ણય દેશભરના એકસૂત્રતા, પ્રમાણિકતા અને ચકાસણીની સરળતા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે. હાલમાં જન્મ અને મરણની તમામ નોંધણી કેન્દ્ર સરકારના સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ CRS પોર્ટલ દ્વારા કરવામાં આવતી હોય છે. રાજ્યમાં 1 સપ્ટેમ્બર 2025થી આ પ્રક્રિયા રાજ્યના ઓળખ એપ્લિકેશનમાંથી CRS પોર્ટલ પર તબદીલ કરવામાં આવી છે. CRS પોર્ટલ દ્વારા જનરેટ થતા જન્મ અને મરણના પ્રમાણપત્રોમાં સંબંધિત રજિસ્ટ્રાર અથવા સબ રજિસ્ટ્રારની ડિજિટલ સહી હોય છે, જે તેમની વિશ્વસનીયતા સાબિત કરે છે. આ પ્રમાણપત્રો નાગરિકોને ઓટોમેટિક ઈમેલ દ્વારા મોકલી આપવામાં આવે છે અથવા તેઓ રજિસ્ટ્રારની કચેરીમાંથી સીધા મેળવી શકે છે. આ નિર્ણયના પગલે હવે આવા પ્રમાણપત્રો રાજ્યના તમામ સરકારી વિભાગોમાં સ્વીકાર્ય બનશે. આ પહેલ ડિજિટલ ગુજરાતના લક્ષ્યને મજબૂત કરવા તરફનું એક નક્કર પગલું જોવા મળી રહ્યું છે. ધન્યવાદ.